તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે આવી ગયા છે અમે ઉપરકોટ અને ભાઈબંધો બધા પાડે ફોટા। તો અત્યારે બધા ફોટા પાડે અને અત્યારે જોયું ટોપ માંથી તો અહીં હે ટોપ। તો જાય આપણે પેલા વાવ જોવા ને અહીંયા ચેલું પ્લેસ છે તે જોઈએ। નળીકડીની વાવ જે રહી તે પણ જોઈએ આપણે। તમને પણ દેખાડું કેવું છે વાવ। દાદા જણા જોઈએ છે પણ હમણાં 2024માં બધું જે નવું બનાવ્યું લગભગ અમુક જણાએ નહીં જોયું હોય તો આ વ્લોગમાં જોઈ નાખજો બધાએ મારી સાથે। આજ હું નથી આવ્યો પછી આ બધું નવું બન્યું પછી તો ઘણું હોય ચેન્જ થઈ ગયું હોય બધું। ટિકિટ તમે આવો ટિકિટના છે 100 રૂપિયા અને 100 રૂપિયા એક્સ્ટ્રા આપવાના। એ તમે પાછા રિટર્ન અહીંથી જાઓ તો તમને પાછા આપી દે। એટલે 200 રૂપિયા તમારે ડિપોઝિટ કરવું પડે ને ટોકન જો તમે ખોઈ નાખો ને તો 100 રૂપિયા પાછા ન આપે, બધું પાછા આપી દે। એટલે ઘડીક પેલા ફોટા પાડી લઈ, લોકેશન મસ્ત છે। આ સાઈડ ટોપ રાખીએ, અહીં નાની ટોપ છે, અહીં મોટી ટોપ છે અને 5 ટોપો રાખેલી છે અહીંયા। તો અત્યારે પગી સાવ નીચે અને બધા ભાઈબંધ પાડે ફોટા અને લોકેશન છે 1 નંબર। કેમ કે પથ્થર છે જોવાની મજા જ આવે છે અને કબૂતરા ને એવું બધું છે એટલે જોવાની મજા આવે। નીતિશભાઈ શું કહેવામાં આવે છે? અહીંયા અડીકડી નવખંડ કૂવો જુનાગઢમાં જેને ન જોયો હોય એ જીવતો મુવો કહેવાય। એટલે એકવાર તો અડીકડી નવખંડ કૂવો જોવો જ પડે। તો એવી કહેવત છે કે જેને આ વાવ અને નવખંડ કૂવો ન જોયો હોય જિંદગીમાં એકવાર જોવો જ પડે, નકર જિંદગીમાં મુવો કહેવાય। અને જેને જોઈ લીધો હોય એ કમેન્ટ કરી દેજો। જેને આ વાતની ખબર હતી તે કોમેન્ટ કરી દેજો। તો આવા નવા અમારા મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બ્લોગ મિની બ્લોગ હા બ્લોગ। હા તો તમે દેખાડો અંદર થોડોક હેઠો જઈને। તો આ હે જે મિત્રોને ખબર હોય કે કેટલો ઊંડો હે, કેટલો કામ ઊંડો હે, જે ભાઈને ખબર હોય તો કોમેન્ટ કરજો। કેમ કે મને નથી ખબર કેટલો કામ ઊંડો હે, કેટલી ઊંડી વાવ છે આ। મારે નથી જોવા જઈએ, એને કે આ કે જોવા જાય મારે જોવા જઈએ। અને આવા નવા વિડીયો જોવા માટે અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અમે જે તમે સબસ્ક્રાઇબ કરતો શું કહેવાય, સબસ્ક્રાઇબ અમારા વિડીયોને લાઈક કરશો, તમે આવા નવા રહસ્યમય સ્થળોમાં જઈ અને તમને વિડીયો બતાવશું। અને સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો। તો અત્યારે જઈ એક બે ફોટા પાડી પેલા અને પછી જઈ ઉપર। અને હવે અમે જાવી તો આજથી જોઈ નાખીએ આપણે વાવવા અને આજથી જઈએ છીએ નવખંડ કૂવો જોવા। તો તમને બધાને દેખાડવા નવખંડ કૂવો ના શું શું કાંઈ નવું કર્યું છે નહીં। કેમ કે 2025માં કેવું નવું બધું આમ ચેન્જ બધું, લગભગ 2025માં એમ બધું નવું આ બનાવ્યું હતું। હા નહીં રિનોવેશન થયું એટલે જોઈ કેવું રિનોવેશન કર્યું છે, બધું શું શું અપડેટ થયું છે અને બધું બતાવી આજ। આ ફોટો પાડે છે ધરાતાની ફોટો જ પાડે છે નકરા માથે। હવે મારો ફોટો પાડવાનો નથી, કહેવાનું શું કહેવાનું, બ્લોગર કેવું બ્લોગર। બ્લોગર। તો અત્યારે વાવ જોઈને બહારની સાઈડ, કેમ કે બાજુ બગીચો હતો, પેલા મેં બગીચો રોતો જઈએ પછી જઈએ આપણે નવખંડ કૂવો જોવો, પછી જઈએ આપણે નવખંડ કૂવો જોવા। પેલા બગીચામાં સાઈડમાં ખેલ જોતા જઈએ શું છે ને। આ સાઈડ તો હું નથી આવ્યો કે પેલા તો આવ્યો હાલના દરગાહ નીચે જોઈ નથી જોયું તે મેં એને જોયું એને જોયું તો જોયું શું છે આ બાજુ। વાવ હે, શું લાગે તને? ભાઈ નહીં ના ઘેર તો આથી જોઈ લીધું। ઓહો વાવ જ છે પણ તો ઓલકોટથી જવાનું ભાઈ ને ઘેર તો નથી, ઉપરથી ને જોવા દે, ઉપરથી ન જવા દેતા તો જ બેન છો કે ગેટ ખુલ્લો જ હોય, ઉપરથી જોવાય ને અંદર તો નહીં જવા દે લગભગ। બતાડું તમને કેવી છે આ।
હળી કરીને વાવ આ છે તો ઓલી છે કઈ સમજાતું નથી હવે. એમને તો ઓલું હતું. હા એમ ઈ હળી કરીને લખ્યું આ હળી કરીને લખ્યું છે એ કઈ નથી ખબર હવે તમને ખબર હોય કમેન્ટ કરી નાખજો. અત્યારે ખાલી છે આ ફોટા પાડી તો હા બાપનું આની અંદર પાણી નથી વાવ લગભગ આ જ છે તો બોલો હું અંદર તો કઈ પાણી નથી ફોન હતો ને જોઈ તો હશે. કયું નવઘન કુવો એ નથી એમાં પગથિયા ઉતરવાના છે આવું છે જ નહીં ને હું એક જ જોતો ને તો હા તો ખરી કઈ બગીચો છે મસ્ત મજાનો તમારે ફોટા પાડવા હોય તો પાછળ તમને દેખાતો હોય કે લોકેશન દેશે તમારી માટે મસ્ત છે જેમ કે વચમાં જો આ ઝાડવું છે ના બેસીને તમે ફોટા પાડી શકો અને તો આમ બે આ બધું મને દે હું બનાવું. એ તાર ફોન ભાઈ ને વ્લોગ બનાવવા છે ચાલુ કરવાનો વ્લોગ બનાવવાનો કોણ? તું પણ ઈચ્છા ને આ તો ખાલી તારે મસ્તી મજાક કરી. અને પાસે જ વાયથી મસ્ત મજાનો ડુંગરો દેખાય છે ગિરનારનો પર્વત છે આપણે તે ફાઇનલી ગાઈસ મારા ચશ્મા તૂટી ગયા છે. બસ ને હા ન આજે હોય તૂટી ગયા છે. ક્યાંથી આજે તૂટી ગયા છે. બોલ ખોવાનો બોલ ખોવાનો છે તો આની માટે કાંઈ તમારી પાસે ફરી જે કોઈ તો થાય હવે માહિતી હોય. આવી લોકેશન ચશ્મા ભાંગે તમને ખબર શું થાય ફોટા પાડવાનું માનો ચશ્મા ન હોય એટલે આમ મજા ન આવે. મજા ન આવે આપણે એડજસ્ટ કરી લઈશું. તો આપણે એવા નવઘન કૂવો જોવા ઓલા થઈ જાય ફોટા પાડાય કેમ કે બગીચો ભાળી જાય બધે તો જાય હવે ઉપર વાંચી સીધો જાવ નવઘન કૂવો જોવા બતાવું તમને ના કેવો છે અત્યારે 2026 તો વડે કરીને જોઈને આપણે જઈશું નવઘન કૂવો જોવા અને તમે જ્યારે આવો તમને ન ખબર હોય તો અહીંયા લખ્યું હોય બધી બાજુ તમારે જે બાજુ જવું એ બાજુ બધું લખેલું હોય અલગ અલગ તો આ સાઈડ છે નવઘન તો આ સાઈડ છે નવઘન કૂવો આપણે જઈએ પેલા નવઘન કૂવો જોવા અને અત્યારે પબ્લિક પણ આવવા મળે છે અમે થોડાક વહેલા આવીએ કેમ કે વ્લોગ બનાવતા કેમ કે સવારમાં રિઝલ્ટ મસ્ત આવે એટલે થોડાક વહેલા આવીએ અત્યારે પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે હવે તડકો એટલો થઈ જ જાય તો તો ગાઈસ તમે એડજસ્ટ કરી લઈશું. એડજસ્ટ કરવું પડશે તો અત્યારે એટલે જઈએ નવઘન કૂવો જોવા તમને બતાવીએ 2026 શું ના રિનોવેશન કર્યું છે રિનોવેશન ને હા રિનોવેશન શું રિનોવેશન કર્યું હોય ને તો મળી છે ત્યાં જઈને તો અત્યારે પછી જશે નવઘન કૂવો જશે ત્યાં અને રિનોવેશન પછી ઘણું ચેન્જ થઈ ગયું જેમ કે જો આ સાઈડમાં જે બતાવે તમને એ કર્યું છે નવું બધું અને અહીંયા બધી જાળ મારી દીધી છે અને પાછળ સાઈડ જે બગીચો કર્યો છે નવો એક અને અહીંયા બધું લખેલું છે કૂવા વિશે હાથે લાવ્યું છે અહીંથી જાઓ. તો જાવ નીચે શીખીને બ્લોકમાં ધ્યાન દીજો. રાડો અહીંયા પોકે ફોન કાપી ન કરશું તો ના અહીંયા ઉપરથી તમને પેલા નજારો દેખાડી દઉં તો બહુ ઊંડો છે બધા એમ કહેતા હોય પાતાળમાં જાય સાચી વાત છે હે પાછળમાં જ ભાઈ. એવું છે તો તમે કમેન્ટ કરી દેજો વાત સાચી છે કે ખોટી છે કેવું? આ કૂવા છે પાતાળમાં જાય એમ ખોટી વાત છે. અડધી સુધી ન જાય. અડધી બધી જાય ને તમને ચેક ખોટું ફેકું બનાવીને વિડીયો ના હું એટલે જ કહું મને નથી ખબર એ બધા કહેતા હોય આપણને જે ખબર એ જ વસ્તુ બોલે. એવું હોય હા તો ભાઈ મને નથી ખબર ભાઈ જો ફાઇનલી ગાઈસ મે જો દેખી બીજા કઈ ખાલી ખાલી તો જો આ રિનોવેશન પછી અહીંયા મસ્ત મજાનો બગીચો હતો કરી નાખ્યો છે પેલા હું આવ્યો હતો ક્યારે આ કાંઈ હતું ને એવું ખાલી કૂવો ને બગીચા ને એવું હતું પણ ઘણો ચેન્જ થઈ ગયો હોય પછી તો તમે વરસાદના મોસમ આવશે ત્યારે લીલું છમ મને સુધીનો હાથ દુખે તો ફાઇનલી મિત્રો હું પગ્યો છું નવઘન કૂવો જોવા અને નવઘન કૂવાની બાજુમાં જે મહાકાળીમાં અને ખોડિયારમાં જે નવઘનના કુલદેવીમાં છે તે બેઠા છે તો અત્યારે તમને બતાવું પહેલા એ અને દર્શન કરાવું તમને નવઘનના કુલદેવીમાંના ખોડિયારમાં અને મહાકાળીમાંના તો જઈ બહાર અને જે કૂવાની બાજુમાં એકદમ છે બાજુમાં એ મંદિર નવઘનના કુલદેવીમાંનું તો હવે જઈએ નવઘન કૂવો જોવા અને જ્યારે તમે અહીંયા આવો તો પહેલા તમે નવઘનના કુલદેવી ખોડિયારમાંના અને મહાકાળીમાંના દર્શન કરી લેજો અને પછી જજો નવઘન કૂવો જોવા તો
તો અહીંયાથી પગથિયા તો જાવી હવે નીચે કેવું છે અંદર જઈને આપણે જોવી કેવું પાણી છે પાછમાં દેખાડું બધું લોકો ખાઈ ઉપર જઈ શું છે અહીંયા ખાડા જેવું એક તો આથી કેમ કે હજી વિડીયો ઉતાર લે આથી હું જે ઉપરથી બધા નીચેથી બધા ત્યાં તો હું તો આ નવગણ કૂવો છે તો આટલો ઊંડો છે બહુ જાજો છે ઊંડો તો પગથિયા છે નાખી જાય નીચે નીચે કેવું પગથિયા છે તમે બધું બતાવું ક્યાં પાછું તો બધા ફોટા પાડે છે આપણે ફોટા પાડવાનું કે ટાઈમ રહેતો નથી કેમ કે વિડીયો ને ફોટા બધું એડજસ્ટ નથી થતું તો જાવ્યા છીએ હેઠા હવે ના સ્મેલ થોડીક આવે કબૂતરીની પણ તું જાવી હેઠા હવે તો જો અત્યારે જ અંધારું હોય હેઠે આવો તો ફ્લેશ લાઇટ કરીને જવું છે નીચે અને આવી રીતના કાંક પગથિયા તો આટલું એ મંદિર અને કેસર કે થેન્ક યુ એમ તો કઈ દેખાતું નથી ફેસર ડોકેટ તો આપણે નવગઢ ફાઈને જોઈને હવે જવું છું નવાબી તળાવ જોવા તો અહીંયા જો આ સાઈડ છે જવાનું તો લખ્યું છે હોસ્પિટલ છે હવે જે આપણે નવાબી તળાવ જોવા નવાબી તળાવ હું ફર્સ્ટ ટાઈમ જોવા જાઉં છું આની પહેલાં હું એક